હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ખાસ આજના વિડીયોની અંદર મિત્રો આપણે જે રિઝનિંગના ટોપિક છે એને આગળ વધારીએ. ખાસ આપણે તાર્કિક ક્રમ, સમસંબંધ, જુદાપણું, અલગપણું, વર્ગીકરણ જે આપણે કહીએ છીએ બધા ટોપિક્સ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ છીએ. આજના વિડીયોની અંદર મિત્રો આપણે દિશા અને અંતર, આ ટોપિક ફક્ત મિત્રો જ્ઞાન સાધના, એનએમએમએસ હોય કે સૈનિક શાળાઓ એ પૂરતું નથી. રીઝનિંગ અને મેથ્સ મિત્રો તમારા જીવનના અંત સુધી, મિત્રો તમે 2 + 2 4 થાય એ ધોરણ 2 માં શીખ્યા છો તો એ જ કોન્સેપ્ટ તમે વ્યવહારુ જીવનમાં પણ સરવાળા કામ આવે છે ને આગળ જતા આ બધા ટોપિક્સ તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ટેટ હોય, ટાટ હોય, પીએસઆઈ, તલાટી, ડીવાયએસઓ કોઈ પણ એક્ઝામમાં મિત્રો કામ આવશે. બેઝિક તમારી પાસે ફંડામેન્ટલ જો નોલેજ હશે, કોઈ પણ ટોપિક આધારિત તમને બેઝિક કોન્સેપ્ટ હશે તો તમે આવા પ્રશ્નો સરળતાથી સોલ્વ કરી શકશો. મિત્રો વાત કરવી છે પહેલો ચેપ્ટર દિશા અને અંતર. અને જે બાબતો આપણે સમજતા છે એ બાબતો મિત્રો નોટ કરતા જાજો બુક્સ ની અંદર. તો પહેલા તો આપણે જો દિશા વિશેની નોલેજ મેળવવું હોય તો આ રીતે આપણને બેઝિક ખબર હોય, ઉપર અને મિત્રો આ બાજુ આને કહેવાય ઉત્તર દિશા. તો ઉત્તર જો આપણને યાદ હોય તો એના વિરુદ્ધમાં નીચે આવે દક્ષિણ. ઉત્તર, દક્ષિણ, અહીંયા મિત્રો પૂર્વ, તો અહીંયા આવે પશ્ચિમ. જો આ બાબત તમને એટલું ક્લિયર હોય, આ વસ્તુ બેઝિક દિશા વિશે આપણને ખબર છે, આના આધારે કેવા પ્રશ્ન બનશે એ આગળ જ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખશું. પણ હવે આની પેટા દિશા આપણે કહી શકાય. દિશા 4 છે મુખ્ય, એની પેટા તો આ રીતે અહીંયા મિત્રો ઈશાન આવે. ઈશાન, પછી આ બાજુ અગ્નિ, પછી આ બાજુ વચ્ચે નૈઋત્ય, પછી આ બાજુ વાયવ્ય. જો આ 4 દિશા, એની પેટા દિશાની જો નોલેજ ઈશાન, ઈશાનો, બરાબર. તો આ પેટા દિશા ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. હવે બીજું એક આનું નામ મિત્રો આવું પણ એક્ઝામમાં હોઈ શકે કે આને કહેવાય ઉત્તર પૂર્વ. આ જે દિશા છે ને ઉત્તર પૂર્વ તરીકે પણ ઓળખી શકાય છે. જે આ લીટી આવે છે મિત્રો, આ ઈશાન દિશાને ઉત્તર પૂર્વ તરીકે ઘણી જગ્યાએ એક્ઝામમાં આ પણ પૂછે. આને કહેવાય ઉત્તર પશ્ચિમ. આ દિશાને કહેવાય છે ઉત્તર પશ્ચિમ પણ કહેવાય. અહીંયા મિત્રો દક્ષિણ પૂર્વ પણ કહેવાય. દક્ષિણ પૂર્વ, પૂર્વ દક્ષિણ જે પણ તમે એક્ઝામમાં પેપર કાઢવા વાળો વ્યક્તિ પૂછી શકે. અને અહીંયા બીજું મિત્રો આને દક્ષિણ પશ્ચિમ પણ કહેવાય છે. આ લીટીને દક્ષિણ પશ્ચિમ. આપણે ખૂણાની વાત કરીએ તો એના આધારે પણ કંઈક પ્રશ્નો નીકળશે મિત્રો. દરેક જગ્યાએ અહીંયાથી અહીંયા વચ્ચે મિત્રો જો આમ જો અહીંયા આપણે એ સમજીએ છીએ કે નવોદય વખતે પણ શીખ્યા હતા, આ જે ખૂણો બને 90 નો બને. ઓકે, પણ 90 ની વચ્ચે તો મિત્રો આવી રીતે લીટી થાય છે તો અહીંયા કેટલો બને 45. તો ઉત્તર અને ઈશાન વચ્ચે 45 નો ખૂણો, અહીંયા પણ 45 નો ખૂણો બનશે. અહીંયા 45, અહીંયા 45. મિત્રો દરેક જગ્યાએ 45. પણ જો ઉત્તર અને પૂર્વની વાત કરીએ, ઉત્તર અને પૂર્વ, તો અહીંયા ઉત્તર અને પશ્ચિમની જો વાત કરવામાં આવે તો આખો ખૂણો 90 નો બને. તો 4 90 બને. અહીંયાથી અહીંયા જો મિત્રો આખો કે તો 90 નો. અહીંયા મિત્રો અહીંયાથી આટલો આખો ઉત્તર અને પશ્ચિમ તો 90 નો ખૂણો. ઉત્તર અને દક્ષિણ, પશ્ચિમ અને જો વાત કરીએ દક્ષિણ તો 90 નો થાય. પણ પશ્ચિમ અને નૈઋત્ય અથવા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ આવું કે તો એ 45 નો ખૂણો બને. તો આ એક બાબતો બેઝિક મિત્રો, બેઝિક જો તમને ખબર હોવી જોઈએ. આ બધી બાબતો તમારે સમજવાની છે. જો સમજાય તો હા પાડો, ને આ બધી બાબતો નોટમાં લખો. નોટની અંદર મિત્રો હમણાં જ એક્ઝામની અંદર આના આધારે દિશા અને અંતર એટલું ટોપિક અગત્યનો છે કે હમણાંની કોઈ પણ એક્ઝામ આવશે એમાં આના પ્રશ્નો 2-4 હોય ને હોય છે. ઇવન યુપીએસસી ની એક્ઝામમાં પણ આના કોન્સેપ્ટ આ પ્રશ્નો હોય છે. તો આ એક સમજાઈ ગયું હોય તો હા પાડો. ઉત્તર અને મિત્રો
ઉત્તર પૂર્વ વચ્ચે કેટલાનો ખૂણો બને? કોમેન્ટ આપો. ઉત્તર અને દક્ષિણ વચ્ચે કેટલાનો ખૂણો બને? કોમેન્ટ આપો. બીજું, ઉત્તર થી મિત્રો અગ્નિ ખૂણી અથવા ઉત્તર થી એમ પૂછે ઉત્તર થી દક્ષિણ પૂર્વ વચ્ચે કેટલાનો કોણ બને? ઉત્તર થી દક્ષિણ પૂર્વ. જો મિત્રો આ અહીંયા છે દક્ષિણ પૂર્વ, મિત્રો અહીંયા આવે છે, તો અહીંયા આ બંને વચ્ચેનો કોણ મિત્રો, આપણે આ બંને વચ્ચેનો કોણ કેટલાનો બને? આવો પ્રશ્ન હું તમને પૂછું તો તમને ખબર હોવી જોઈએ. અહીંયા 90 બને અને આ બંને વચ્ચે 45 નો ખૂણો મિત્રો 45, તો 90 + 45 કરો તો 135. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. એટલા માટે કે આગળ જતા તમારે આવા ક્વેશ્ચન કામ લાગશે. એક્ઝામ ની અંદર પણ મિત્રો ઘણીવાર પૂછાય છે, બરાબર. હવે મિત્રો તમારે બે બાબતો સમજવાની છે. આ દિશા અંતરના ગોટાળાની અંદર જો અટકાવવું ન હોય ને પ્રશ્નના પૂરેપૂરા માર્ક લેવા હોય તો અહીંયા મિત્રો ફંડામેન્ટલ બેઝિક આપણે ખબર પડી. હવે આના આધારે એવા પ્રશ્નો કેવા કોયડા નીકળે એ તમને ખાલી ઉદાહરણ સાથે સમજાવું કે ભાઈ રામભાઈ છે, રામની વાત કરીએ તો પોતાના પ્રસ્થાન બિંદુ એટલે અહીંયા કોઈ એક કેન્દ્ર તમારે નક્કી કરવાનું, એક ટપકું કરવાનું પરીક્ષાની અંદર. એમ કે છે કે ભાઈ ઉત્તર તરફ 5 કિલોમીટર ચાલ્યો, તો આ ઉત્તર એટલે આ દિશા એની ઉત્તર થઈ. આ વસ્તુ પરીક્ષામાં તમારે નાનકડું ડ્રો કરીને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એક્ઝામમાં તમારે પછી નહીં કરવું પડે, પહેલા કરવું પડશે. હવે અહીંયા પ્રશ્નોના ગોટાળા કેવા થાય છે એમાં ડાબું જમણું. તમને પહેલી વખત પ્રશ્ન આપશે ત્યારે દિશા આપશે કે ભાઈ ઉત્તર દિશામાં ગયા, ત્યાંથી જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, હવે કઈ દિશામાં હશે? તો આવા પ્રશ્નો માટે પહેલા ડાબી જમણાને આપણે ક્લિયર કરવું છે, બેઝિક આપણે સમજવાનું છે. જો રામ છે મિત્રો, અહીંયા તમે રામ બની ગયા, સમજો કે આ તમે રામ છો એવું સમજો, ને ઉત્તર દિશા એટલે ઉપરની બાજુ ગયા. કેટલા કિલોમીટર? 5 કિલોમીટર તમે ચાલ્યા છો. હવે ત્યાંથી જમણી બાજુ. હવે મિત્રો યાદ રાખો, અહીંયાથી જમણી બાજુ એટલે આ ભાઈ રામ હોય તો એની જમણી કઈ થાય? મિત્રો અહીંયા પ્રશ્ન તમારે તમારી સામે એક તમે ત્યાં પેપર આપતી વખતે તમે જો પોતે અનુભવ કરશો તો તમને યાદ આવશે. હું અહીંયા ઊભો છું તો મિત્રો આ કોઈ વ્યક્તિ છે, એની જમણી, આ જમણી કહેવાય, આ ડાબી, ડાબી કહેવાય. તમારી જમણી એ તમારી જમણી, પેપરમાં જે વ્યક્તિ છે એની જમણી છે. તમારી ડાબી એ પેપરમાં જે વાક્ય પ્રશ્ન આપ્યો છે જે વ્યક્તિ એની ડાબી થશે. એટલે તમારું જમણી, જમણી, ડાબી, ડાબી આ કોન્સેપ્ટ મગજમાં ક્લિયર રાખો. તો અહીંથી મિત્રો જમણી એટલે આ બાજુ ગયા. હવે ત્યાંથી મિત્રો અહીંથી ભાઈ આમ ગયો, અહીંયા મિત્રો આ છે તમારી જમણી, આ થઈ તમારી ડાબી. કોન્સેપ્ટ અહીંયા મિત્રો યાદ રાખજો કે આ તમારી જમણી થઈ છે, અહીંથી તમે 5 કિલોમીટર ચાલ્યા છો, આ તમારી ડાબી. યાદ રાખજો. હવે ત્યાંથી તમને એમ પૂછવામાં આવે વળી પાછા 5 કિલોમીટર જમણી બાજુ જાઓ, તો ત્યાંથી પાછા તમે 5 કિલોમીટર જમણી એટલે જો મિત્રો આમ તમે ગયા તો તમે નીચેની બાજુ ગયા તો જમણી તમારી જમણી થશે. તો આ તમારી શું થઈ? આ તમારી જમણી થઈ, આ તમારી ડાબી. તો મિત્રો આવા ગોટાળા વાળા કઈ પ્રશ્ન આવે તો તમે એટલી યાદ રાખજો, જે બાજુ જમણી દિશામાં તમે ચોરસ બનતું હોય, આ રીતે એકમ બનતો હોય, પ્રશ્નો બનતો હોય, એ જમણી જમણી રે, ડાબી ડાબી. હવે અહીંથી એમ કે ડાબી બાજુ તમે જાઓ તો ડાબી બાજુ ક્યાં છે? બહારની બાજુ. તો આ તમારી શું થઈ? ડાબી, આ તમારી જમણી. જો અહીંથી મિત્રો અહીંયા પહોંચી ગયા, હવે એમ કે તમે તમારા ડાબી બાજુ 5 કિલોમીટર ચાલો, તો ડાબી ક્યાં છે? બારોબાર છે, તો બારોબાર છે. જો કોન્સેપ્ટ સમજાય છે તો હા પાડો. હું શું કહેવા માંગુ છું કે જે બારોબાર આપણે ડાબી છે તો ડાબી દિશામાં ગયા. હવે અહીંથી એમ પૂછે, અહીંયા પહોંચી ગયા પછી તમને એમ પૂછવામાં આવે કે તમારી જમણી બાજુ 2 કિલોમીટર જાય છે, તો જમણી કઈ બાજુ છે? નીચેની બાજુ. તો આ અહીંયા તમે ઊભા હોય, આ દિશામાં ઊભા છો, તમારી જમણી આમ થશે તો નીચે. જો ને બીજો તર્ક બતાવો, જમણી કઈ બાજુ છે? નીચે, તો નીચેની બાજુ જવાનું. ડાબી કીધું તો ઉપરની બાજુ. તો અહીંયા પહોંચી ગયા. અહીંયા તમે જમણી ક્યાં છે? તમારી આ જમણી છે, આ તમારી ડાબી. હવે અહીંથી તમને પૂછે કે તમારી ડાબી, તો ડાબી કે તો આ બાજુ જવાનું, જમણી કે તો આ બાજુ. જો કોન્સેપ્ટ આવા અટપટા પ્રશ્નોમાં અટકાવવું ન હોય તો કોન્સેપ્ટને ક્લિયર સમજવાનો છે. જો સમજાય તો હા પાડો. આ જ પ્રશ્નો, આ જ વસ્તુ, આ જ ચકેડા માં તમે અટકાવ નહીં. તમે ડાબીને બદલે જમણી વયા ગયા તો તમે દિશા ખોઈ બેઠા તો પ્રશ્નનો જવાબ 1 માર્ક તમારો ખોઈ બેસજો. તો આ ક્લિયર કરો. ઓકે, હવે આના આધારે હું તમને 5 પ્રશ્નો અથવા 2 પ્રશ્નો, આજે બેઝિક પહેલો વિડિયો છે એટલે બેઝિક સમજાવું છું, 2 દાખલા જાતે કરવા આપીશ. બુક્સની અંદર પણ મિત્રો આવા દાખલા ઘણા બધા આપણે આપ્યા છે. બુક્સની અંદર પણ તમે જાતે કરી શકો છો અને જાતે સ્વપ્રયત્નથી આગળ વધી શકો છો. તો પહેલો કોન્સેપ્ટ આ સમજવાનો હતો. સમજાય તો હા પાડો. અને હવે આગળના પ્રશ્નો તરફ આપણે વધીએ છીએ, જેવા કે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો મિત્રો
હવે દિશા અંતરના બેઝિક કઈક પ્રશ્નો કેવા બને છે થોડુંક આપણે સમજીએ એક્ઝામ રિલેટેડ. તો પહેલો પ્રશ્ન, રાજુ પોતાના પ્રસ્થાન બિંદુથી, મિત્રો ખાસ રકમને પૂરું વાંચવાનું છે, પોતાના પ્રસ્થાન બિંદુથી 3 કિલોમીટર ઉત્તર ચાલે છે. જો મિત્રો પહેલા મેં વાત કરી હતી, પહેલી વખત તમને દિશા આપશે ઉત્તર દિશા દક્ષિણ પહેલા પ્રશ્નમાં, પછી તમને ડાબી જમણી જ આપશે. હવે ત્યાંથી તે ડાબી બાજુ 2 કિલોમીટર અને ફરી તે જમણી બાજુ. હવે ડાબી અને જમણી આ છે, છેલ્લે પૂછ્યું છે હવે તે રાજુ કઈ દિશામાં હશે. હવે રાજુભાઈ કઈ દિશામાં છે, આવા કઈક પ્રશ્ન બન્યા. કોન્સેપ્ટ કઈ છે ને એકદમ ઈઝીલી છે. પહેલા આપણે સમજો કે આ રાજુ આ પ્રસ્થાન બિંદુથી દોરી લેવાનો આપણે. ઓકે, હવે તમે રાજુ બની જાઓ અને પહેલા વાત કરો 3 કિલોમીટર તમે ઉત્તર એટલે હવે આ રીતે તમારે પરીક્ષાની અંદર આ રીતે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. મિત્રો જો તમારે શરૂઆત છે તો આવું નાનકડું રફ કામ તમારે કરવું પડશે. ઉત્તર એટલે સીધા રાજુભાઈ આમ ગયા ઉત્તર બાજુ ગયા. ઓકે, હવે 3 કિલોમીટર ઉત્તરમાં ગયા, પહેલું સ્ટેપ પૂરું થયું, અહીંયા પહોંચ્યા. ત્યાંથી ડાબી બાજુ. હવે મેં તમને કીધું તો આ વ્યક્તિ તમે હોય તો તમારી ડાબી કઈ થશે, આ જમણી, તમારી જમણી, ડાબી એટલે આ બાજુ થયું. તો મિત્રો અહીંયા આપણે ઉત્તર લખાઈ ગયું અને અહીંયા તમારે લખી જ નાખવાનું, આ તમારી જમણી, આ તમારી ડાબી. ડાબી એટલે કઈ બાજુ થાય, આ બાજુ. ડાબી બાજુ 2 કિલોમીટર તમે ચાલ્યા, 2 કિલોમીટર તમે ચાલો છો. ઓકે, પહેલો સ્ટેપ ઉત્તરમાં લીટી કરી. અહીંયા મિત્રો ફરીથી તમને સરસ સમજાવું, અહીં જોઈ લો. અહીંયા ઉપર ગયા. ઓકે, કેટલા કિલોમીટર થયા, ઉત્તર દિશા તરફ તમે જાઓ છો અહીંયાથી 3 કિલોમીટર. ઓકે, હવે અહીંયા મિત્રો તમારી આ જમણી છે, આ ડાબી, આ લખી નાખ્યું. હવે ત્યાંથી તમારે ડાબી બાજુ 2 કિલોમીટર એટલે આ બાજુ તમે પાછા 2 કિલોમીટર આવ્યા. જો મિત્રો ડાબી નીચે છે યાદ રાખો તો આ તમારી ડાબી બાજુ થશે, આ તમારી જમણી થશે. જમણી ઉપર આ બાજુ છે ઈ જ બાજુ તમારી ડાબી. હવે તમે આ બાજુ મુખ રાખીને ઊભા હોય તો આ બાજુ તમારી ડાબી, આ તમારી જમણી. તમારી ડાબી તમારી જમણી યાદ રાખશો એટલે કોઈ જ પ્રશ્ન નહીં બને. અહીંયા સુધી મિત્રો આપણે પહોંચી ગયા, 2 કિલોમીટર ચાલી ગયા અને ફરીથી તે જમણી એટલે મિત્રો કઈ થાય, ઉપર બાજુ. મિત્રો જમણી એટલે કઈ થશે, ઉપરની બાજુ. ફરીથી તે જમણી બાજુ 3 કિલોમીટર એટલે આ રીતે આપણે જોઈએ છે. તો આ શું થયું, ઉપરની બાજુ ભાઈ જાય છે. કેટલા કિલોમીટર, તો કે ભાઈ 3 કિલોમીટર જાય છે. હવે રાજુ કઈ દિશામાં છે, હવે આ ઉપરની દિશા એટલે કઈ દિશા હશે મિત્રો? જો ઓપ્શનમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અટપટો નથી, બેઝિક પ્રશ્ન છે એટલે તમને સમજાવું છું કે આ અહીંયા હતા મિત્રો, અહીંયાથી ઉત્તરમાં ગયા, પછી આમ અહીંથી મિત્રો કઈ બાજુ ગયા, પશ્ચિમમાં ગયા, વળી પાછું ઉપર ગયા છે. એટલે આ પ્રશ્ન આવશે ઉત્તર. મિત્રો જવાબ આપ્યો આવે ઉત્તર. એકદમ ઈઝી પ્રશ્ન છે. અહીં તમે જોઈ શકો છો આ ઉપરની દિશા એટલે ઉત્તર થશે, આ દિશા હોત તો એની કઈ થાત, પશ્ચિમ થાત, આ દિશા પૂર્વ, નીચે આવે તો દક્ષિણ. તો બેઝિક કોન્સેપ્ટ વાળો પ્રશ્ન છે, અટપટો નથી. આ ખાલી તમારે સમજવાના છે, ડાબી જમણી ના. ઓકે, ચાલો બીજો પ્રશ્ન. રામ પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 7 કિલોમીટર. હવે જો આ રીતે આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ રીતે લખી નાખીએ. અહીંયા મિત્રો રામને દોરી નાખીએ. રામભાઈ છે અહીંયા આ પ્રસ્થાન બિંદુ કરી નાખ્યું, પોતાનું ઘર. પોતાના ઘરેથી પૂર્વ દિશામાં મિત્રો 7 કિલોમીટર ચાલ્યા, 7 કિલોમીટર. હવે મિત્રો તમારે પહેલું જ કામ શું કરવાનું, આ બાજુ તમે જાઓ છો તો તમારી જમણી કઈ થઈ, આ જમણી, ઉપર આ બાજુની છે ડાબી. ઓકે, 7 કિલોમીટર ચાલ્યા અને ત્યાં તમારો એરો આ રીતે દોરી લ્યો. પેલું કામ કરો. હવે જમણી બાજુ 2 કિલોમીટર. હવે તમારી જમણી કીધી નીચે બાજુ આવશે, નીચે તમે 2 કિલોમીટર ચાલ્યા છો એટલે હવે તમારી આ થઈ ડાબી, આ થઈ જમણી. કેમ કે નીચે તમે લખતા જ જાઓ, આ જમણી તો જમણી નીચે જ આવશે. ઈ ક્રોસ નહીં, હાથ આપડા ક્યારે ક્રોસ થશે ને. તમે જો નીચેની બાજુ જાઓ તો આ જમણી, આ ડાબી, તો એ જ તમારી થઈ ગઈ. જો ચિત્ર આવી રીતે સ્પષ્ટ કરશો તો પરીક્ષા સમય અથવા તમને ક્યાંય પણ ગોટે નહીં ચડો, ખોટા રસ્તે નહીં જાઓ. ઓકે, હવે અહીંયા પૂરું થઈ ગયું. 2 કિલોમીટર તમે ક્યાં ગયા, જમણી બાજુ. હવે એ જો રકમ વાંચો, પછી 1 કિમી ડાબી બાજુ. હવે ડાબી બાજુ 1 કિમી એટલે આ બાજુ થઈ તમારી 1 કિલોમીટર. તમે ક્યાં ચાલ્યા છો, આ બાજુ જાવ છો. તો હવે આ દિશા તમારી કઈ છે, આ દિશા. તો એ દિશા તમારી કઈ હોય, પૂર્વ. તો જવાબ મિત્રો અહીંયા પૂર્વ આવે છે. ઓપ્શન નથી દેખાય ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એટલે પૂર્વ આપણો જવાબ બને છે. તો એક દાખલો તમને આપી દઉં. રાજુને બદલે અહીંયા લખી નાખો રોહિત. પ્રસ્થાન બિંદુથી 3 કિલોમીટર અહીંયા ઉત્તરને બદલે દક્ષિણ કરી નાખો. દક્ષિણ કરી ડાબી જમણી ભલે રહી. અહીંયા પૂર્વને બદલે મિત્રો રામને બદલે લખી નાખો રિયા. પોતાના ઘરેથી પશ્ચિમ તરફ જમણી બદલે ડાબી કરી નાખીએ. અહીંયા
ડાબીને બદલે જમણી કરી નાખશું આપણે. તો આ દિશાના બેઝિક કોન્સેપ્ટના બે પ્રશ્નો સમજ્યા, બે પ્રશ્નો હોમવર્કમાં આપું છું, ખાસ કરજો. ઓકે, અને અહીંયા સુધી આપણે પહેલો વિડિયો ખાલી સમજ પૂરતો છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આનાથી કેવા દાખલા, હવે અહીંયાથી મિત્રો એમ પૂછે કે ભાઈ રોહિતભાઈ પોતાના ઘરેથી 3 કિલોમીટર અને ડાબી બાજુ 2 કિલોમીટર ચાલી બાજુ, તો અહીંયાથી રોહિતે કેટલું અંતર કાપ્યું? મિત્રો અંતર આધારિત દાખલા બનશે. હવે અહીંયાથી અહીંયા કે પહોંચે છે તો કેટલું અંતર થયું, એના દાખલા પણ સરળ છે. હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. આજે ખાલી રીત એક જ સમજવી છે, થોડું કામ છે, અને ફટાફટ પાછા આપણે બીજા વિડીયોના માધ્યમથી આ ટોપિકને આગળ વધારશું. જય હિન્દ, જય ભારત.